હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ ઇઝી રીતે અને ઓછી વસ્તુથી કોર્ન શીઝવાન રાઈસ બનાવીશું. એકદમ નવી રીતે અને ખાવામાં પણ એકદમ મજેદાર બને છે. કોર્ન રાઈસ તો તમે ખાધા જ હશે, પણ એકવાર શીઝવાન રાઈસ પણ જરૂરથી ટ્રાય કરજો. ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 1 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી લેશું. અહીંયા તમે ઘીની જગ્યાએ બટરનો યુઝ પણ કરી શકો છો. ત્યારબાદ તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. ઘીના લીધે આપણા રાઈસનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. ત્યારબાદ આપણે કટ કરેલી ઓનિયન અને ગાજરને એડ કરીશું. બંનેને આપણે પછી સરખી રીતે મિક્સ કરીશું. 2 થી 3 મિનિટ આપણે તેને કૂક કરવા દેશું. ત્યારબાદ તેમાં બોઇલ કરેલા કોર્નને એડ કરીશું. અહીંયા આપણે કોર્નને બોઇલ કરેલા હોવાથી વધારે કૂક કરવાની જરૂર નથી. ત્યારબાદ તેમાં બ્લેક પેપર એડ કરીશું, રેડ ચીલી એડ કરીશું, ઓરિગાનો એડ કરીશું અને 1 ચમચી જેટલું શીઝવાન સોસ એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. બે મિનિટ તેને કૂક કરી લેશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે ઓલરેડી રાઈસમાં મીઠું એડ કરેલું હોવાથી અહીંયા આપણે મીઠાનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે. ત્યારબાદ કૂક કરેલા રાઈસને એડ કરી લેશું. રાઈસને સરખી રીતે મિક્સ કરી લેશું. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ગરમા ગરમ સર્વ કરીશું. તમે તમારા ચોઈસ પ્રમાણે સર્વ કરી શકો છો. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો અને આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું તમે આ રીતે કોર્ન રાઈસ બનાવેલા છે કે નહીં વિથ શીઝવાન સોસ સાથે, એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ and join cooking with Disha. Wow!